નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા પછી આંગણવાડી વર્કર અને હેલ્પરને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. હવે તેમને આ જે ફાયદો જોવા મળી રહ્યો છે તેમાં આંગણવાડી બહેનોને પગાર હાલમાં 6 મહિના સુધી જ્યાં સુધી ફાઇનલ ચુકાદો ના આવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહમતિથી ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવા માટે વાત કરવામાં આવી રહી છે. એટલે કે 6 મહિના સુધી જ્યાં સુધી કર્મચારી તરીકે ગણવામાં ના આવે, અન્ય લાભો આપવામાં ના આવે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવાની વાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે એક બહુ અગત્યના અને સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે સ્પષ્ટપણે ઠરાવી દીધું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાને લઈને તેઓને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઈએ. નિખિલ કેરિયલે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે 6 મહિનામાં નીતિ ઘડવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે. હવે તે માટે જસ્ટિસ કેન્દ્ર અને રાજ્ય સરકાર આંગણવાડી કર્મીઓને દેખીતી રીતે અન્યાય કરી રહી છે તેવું પણ કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમક્ષ નહીં ગણીને તેઓની વેતનની યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે ભેદભાવ અને અન્યાય કરી રહી છે. સરકાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગે યોગ્ય ખુલાસો પણ કરી રહી નથી અને તેથી તેઓ સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહ્યા હોય તે મતલબનો સરકારનો દાવો ટકી શકે તેમ જ નથી. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આ સમગ્ર મામલે નીતિ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાઈકોર્ટ તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય છે અને તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમજ કાયમી મુજબના લાભો તેઓને ચૂકવવા બાબતે એક યોગ્ય નીતિ બનાવે. આ નીતિ બનાવતા કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તો તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગાર ધોરણ અને ગ્રેડ, તેઓ એરિયસ માટે હકદાર છે તેની કટ ઓફ તારીખ પિટિશન દાખલ કરાઈ તેના ઓછામાં ઓછા 3 વર્ષ પહેલાની હોય. અન્ય જે કોઈ મુદ્દા ઊભા થાય છે તે પણ ધ્યાને લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ નીતિને 6 મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે. તો આ 6 મહિનાના સમયગાળા દરમિયાન આ દરેક બાબતોની ચર્ચા વિચારણા કરી તેને અંતિમ સ્વરૂપ આપવાનું રહેશે અને આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને ત્યાં સુધીમાં લઘુત્તમ વેતન ચૂકવવાનું રહેશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.